ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસે આજે સુરતમાં રેલી કાઢી નશા વિરોધી જનજાગૃતિનો સંદેશો આપ્યો। યુવા કાર્યકરો સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી રેલી કાઢી કમિશનર કચેરી પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યમાં વધી રહેલી ડ્રગ્સ અને નશાના કારોબાર પર ચિંતા વ્યક્ત કરી। ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસ આજે સુરતમાં રેલી કાઢી નશા વિરોધી જનજાગૃતિનો સંદેશ આપ્યો। કોંગ્રેસ કાર્યકરોનો આરોપ છે કે ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતમાં ખાસ કરીને સુરત જેવા શૈક્ષણિક કેન્દ્રોમાં નશાનો પ્રવેશ વધી રહ્યો છે। ડ્રગ્સ પેડલરો ખાસ તौर પર કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યા છે, જેના કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। કોંગ્રેસ યુવા નેતાઓએ જણાવ્યું કે આજનો યુવા ઉર્જા, સપના અને ક્ષમતાઓથી ભરપૂર છે, પરંતુ ખોટી સોબત અને નશાની લતના કારણે તે ખોટી દિશામાં વળી રહ્યો છે। આ પરિસ્થિતિમાં સમાજની નૈતિક જવાબદારી બને છે કે યુવાનોએ નશાથી જંજીરમાંથી મુક્ત કરવા। તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ સખત અભિયાન ચલાવવું જોઈએ। યુવા સંગઠનોની માંગ છે કે યુવાઓને સુરક્ષિત અને નશામુક્ત વાતાવરણ પૂરું પાડી એક સ્વસ્થ, જાગૃત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું જરૂરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સમગ્ર ગુજરાત રાજ્યમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનનો પ્રારંભ 2 જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો। સમગ્ર માસ દરમિયાન જુદા જુદા 200થી વધારે કેમ્પસમાં જઈને એનએસયુઆઈના મિત્રો દ્વારા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં સરકારની સામે એક ખુલ્લી લડાઈનું આહવાન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આસાનીથી કેમ્પસની આજુબાજુમાં આજે ખુલ્લેઆમ મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને આગેવાનો પણ હવે એ વાતને કબૂલી કર્યા છે, કારણ કે એમના પણ પરિવારના બાળકો આ દૂષણનો ભોગ બની રહ્યા છે। ગુજરાત રાજ્યમાં નાના નાના પેડલરોને પકડીને તો સરકાર સંતોષ માને છે, પરંતુ હજી સુધીમાં એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓના કોલર સુધી સરકારનો હાથ પહોંચ્યો નથી। ત્યારે ગુજરાત રાજ્યની સરકાર આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં લાલ આંખ કરે, કડક કાર્યવાહી કરે એવું દબાણ કરવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રો આજે સુરતમાં રોડ ઉપર મેદાનમાં ઉતર્યા છે। ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ।